વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના વિભાગ ડી નો પ્રકરણ 4 એટલે કે પરમાણુનું બંધારણ. તો ચાલો તેનો પહેલો પ્રશ્ન જોઈએ. આપણો આજનો પ્રશ્ન છે, પરમાણુઓની બોહર નમૂના પ્રમાણે પરમાણવીય ઇલેક્ટ્રોન રચના લખો. જેમાં આપણે આપેલું છે, પહેલું છે 11Na, બીજું છે 8O, પછી છે 16S અને પછી છે 18Ar. આ બધું શું છે એ તો સમજશું, પણ એના પહેલા આપણે પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના વિશે શીખી લઈએ. તો એમાં આવે છે, ઇલેક્ટ્રોન પરમાણુઓના કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાએ ફરે છે. જેમ સૂર્યમંડળમાં ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે ને, તેમ ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાએ ફરે છે. આ કક્ષાઓને K, L, M, N તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ કક્ષામાં સમાઈ શકતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા સૂત્ર 2n નો વર્ગ દ્વારા નક્કી થાય છે. હવે આપણે જોઈએ કક્ષાઓની ક્ષમતા, એટલે કે K માં છે n બરાબર 1. તો હવે n બરાબર 1 મૂકીએ, 1 નો વર્ગ 1 થાય. ક્યાં મૂક્યું આપણે? આ 2n નો વર્ગ, આ સૂત્રમાં આપણે n ની જગ્યાએ 1 મૂક્યું, તો 1 નો વર્ગ થાય 1, માટે 1 ગુણ્યા 2 કરીએ તો આપણે મળે 2, માટે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. તેવી જ રીતે L કક્ષામાં n બરાબર થશે 2, તો 2 નો વર્ગ થાય 4, 4 ગુણ્યા 2 કરીએ તો મળે 8, એટલે L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેશે. હવે M કક્ષામાં n બરાબર 3 હશે, 3 નો વર્ગ થાય 9 અને 9 ગુણ્યા 2 કરીએ તો મળે 18, તો M કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હશે. તો તે લખી લઈએ, M કક્ષામાં 18 ઇલેક્ટ્રોન. હવે રહ્યું N કક્ષામાં n બરાબર 4 હશે, તો 4 નો વર્ગ થાય 16 અને 16 ગુણ્યા 2 કરીએ તો મળે 32, તો N કક્ષામાં આપણે 32 ઇલેક્ટ્રોન મળશે. હવે આપણે પ્રશ્નમાં જે પેલો પ્રશ્ન છે 11Na, તેને સોલ્વ કરીએ. 11Na એટલે થાય છે સોડિયમ. તેનો પરમાણવીય ક્રમાંક 11 છે. પરમાણવીય ક્રમાંક એટલે કે Z, તો લખવાનું પરમાણવીય ક્રમાંક Z 11, એટલે કે તેમાં 11 ઇલેક્ટ્રોન હોય છે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 11. હવે આપણે ઇલેક્ટ્રોનની વહેંચણી કરીએ. કઈ રીતે વહેંચણી થશે? તો પહેલી કક્ષા એટલે કે K માં 2 ઇલેક્ટ્રોન, પછી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી ગયા, ટોટલ 10 ઇલેક્ટ્રોન આવી ગયા. આપણી પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 11 છે, તો 11 માંથી 10 તો આવી ગયા. હવે M કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન બાકી, તો M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે. તો આપણી ઇલેક્ટ્રોન રચના બનશે 2, 8, 1. તો આપણી આકૃતિ બનશે કંઈક આવી રીતે. જે લાલ છે એ કેન્દ્ર છે, એની બાજુમાં પેલું સર્કલ એટલે કે જે આપણે આ જોઈ શકીએ છીએ એ K કક્ષા છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જે આપણે ઈઝીલી જોઈ શકીએ છીએ. પછી તેવી જ રીતે જે આ બીજી કક્ષા છે એટલે કે આ કક્ષા, એમાં 8 ઇલેક્ટ્રોન છે, એ L કક્ષા છે. અને છેલ્લી કક્ષા જે આમાં આપણે જોઈ શકીએ છીએ તે M કક્ષા છે, એમાં એક જ ઇલેક્ટ્રોન છે. 11Na એટલે કે સોડિયમ અહીં પૂરું થાય છે. હવે 8O જોઈએ. હવે 8O એટલે થાય છે ઓક્સિજન. તો તેનો પરમાણવીય ક્રમાંક એટલે કે Z થશે 8, તો લખવાનું પરમાણવીય ક્રમાંક Z 8 છે. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 8 થશે. તો કુલ ઇલેક્ટ્રોન 8 થઈ ગયા. હવે ઇલેક્ટ્રોનની વહેંચણી જોઈએ. તો K કક્ષામાં 2 આવશે અને L કક્ષામાં 6 આવશે. 6 ને 2 8 થઈ ગયા, તો આપણે M કક્ષાની જરૂર નહીં પડે. તો આપણી ઇલેક્ટ્રોન રચના બનશે 2, 6. તો આપણી આકૃતિ બનશે કંઈક આવી રીતની. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. હવે આગળ વધીએ. હવે આવે છે 16S એટલે થાય છે સલ્ફર. તો તેનો પરમાણવીય ક્રમાંક એટલે કે Z કેટલો થશે? હવે તો તમે સમજી જ ગયા હશો, 16 થશે. પરમાણવીય ક્રમાંક Z 16 થયો, તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? એ પણ 16 થશે. હવે ઇલેક્ટ્રોનની વહેંચણી જોઈએ. તો K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 આવશે. K કક્ષામાં 2. હવે વધ્યા કેટલા? 14 વધ્યા. તો L કક્ષામાં 8 8 આવી જશે, તો L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. વધ્યા કેટલા? 8 ને 2 10 થઈ ગયા. હવે 6 વધ્યા, તો M કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવશે. M કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે છે? M કક્ષામાં કુલ 18 ઇલેક્ટ્રોન આવી શકે છે, જે આપણે સૌથી પહેલા જ જાણ્યું હતું. તો આપણી ઇલેક્ટ્રોન રચના બનશે 2, 8, 6. તો આપણી આકૃતિ બનશે કંઈક આવી રીતની. હવે આગળ વધીએ. હવે આવે છે 18Ar એટલે છે આર્ગોન. હવે તેનો પરમાણવીય ક્રમાંક Z શું થશે? 18 થશે. પછી તેનામાં કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 18 થશે. પરમાણવીય ક્રમાંક 18 છે, માટે કુલ ઇલેક્ટ્રોન પણ 18 થયા. હવે ઇલેક્ટ્રોનની વહેંચણી જોઈએ.
કે કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોન આવશે, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવશે. કેટલા થયા ટોટલ? અત્યાર સુધી આપણે કે કક્ષા અને એલ કક્ષા મળીને 10 ઇલેક્ટ્રોન આવી ગયા છે. કેટલા બચ્યા? 8 ઇલેક્ટ્રોન બચ્યા. તો એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવશે. તો આપણી ઇલેક્ટ્રોનની રચના બનશે 2 8 8. તો લખી લેવાનું સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના 2 8 8. તો આપણી આકૃતિ બનશે કંઈક આવી રીતની. આના સાથે અસાઇનમેન્ટના વિભાગ ડી નો પ્રકરણ 4 નો પહેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.